નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના। તો આ યોજનામાં તો ઓનલાઈન અરજી ફોર્મ અગાઉ ભરાઈ ચૂક્યા છે, પરંતુ મિત્રો યોજનામાં સહાયને લઈને સુધારો કરવામાં આવ્યો છે। તો હવે કેટલી સહાય છે તે ખેડૂતોને આપવામાં આવશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે સુધારા ઠરાવ છે તે ગુજરાત સરકારનું જે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આવેલું છે તેના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તારીખ 18/9/2024 ના રોજ આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત સુધારો કરવામાં આવ્યો છે। જોઈએ કઈ કઈ બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે। તો એ મિત્રો સહાયની બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે। અગાઉ જે જૂની જોગવાઈ હતી તે મિત્રો રાજ્યના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર સ્પેસિફિકેશન મુજબ પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવું હોય તો એ ગોડાઉન બનાવવા પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવતી હતી, અથવા તો વધુમાં વધુ ₹75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવતી હતી। બે રકમમાંથી જે રકમ ઓછી હતી એટલી મિત્રો ખેડૂતોને સહાય આપવામાં આવતી હતી, પરંતુ તેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે। નવી જોગવાઈ મિત્રો ઉમેરો કરવામાં આવ્યો છે। હવે મિત્રો રાજ્યના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર સ્પેસિફિકેશન મુજબ પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવું હોય તો ગોડાઉન બનાવવા પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ ₹1,00,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે। તો અગાઉ મિત્રો જૂની જોગવાઈ મુજબ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે વધુમાં વધુ ₹75,000ની મર્યાદામાં સહાય આપવામાં આવતી હતી, પરંતુ તેમાં હવે 25,000નો વધારો કરી અને વધુમાં વધુ ₹1,00,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં સહાયને લઈને સુધારો કરવામાં આવ્યો છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।